નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહ. ચેપ્ટર નંબર 2 આપણે ચાલી ગયું છે, એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ફેરબુકમાં ઉતારી લેવાના છે. ન સમજાય તો એ મને ડાઉટ્સ તમે વોટ્સએપમાં મોકલી શકો છો. અહીંયા આગળ ચેપ્ટર 3ની આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહ. આપણને ખ્યાલ છે કે ભાઈ બે વિદ્યુત ભારો હોય, પ્લસ અને માઇનસ. અને માઇનસ જે આપણે ઇલેક્ટ્રોન તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ અને પ્લસ આપણે પ્રોટોન તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. બંને વીજભારોની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ માત્ર ને માત્ર કેના તો કે વિદ્યુત ભારોની ગતિને લીધે આપણને વિદ્યુત પ્રવાહ ક્રિએટ થતો હોય છે. તો અહીંયા આગળ ડેફિનેશન દેવી હોય તો એને પહેલાં થોડું સમજવું પડે કે ભાઈ વાહકના કોઈ આડછેદમાં, જો કે ધોરણ 10માં આપણે ભણી ગયા છીએ કે વાહકના કોઈ આડછેદમાંથી ટી સમયમાં ક્યુ જેટલો ધન વીજભાર આડછેદમાં થઈ અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં વહેતો હોય અને માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર આડછેદમાં થઈ પાછળની દિશામાં વહે. અહીંયા આગળ પ્લસ વીજભારની જે ડાયરેક્શન હશે એનાથી વિરુદ્ધ દિશામાં માઇનસની હશે. માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર આડછેદમાં થઈ પાછળની દિશામાં વહેતો હોય તો આપણે એમ કહી શકીએ કે ટી સમયમાં આપેલા ક્ષેત્રમાંથી આગળની દિશામાં વહેતો પરિણામી વિદ્યુત પ્રવાહ કેટલો હશે તો કે ક્યુ કેટલો હશે, ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. તો આમ વિદ્યુત ભાર છે એ કેના તો કે સમય જેમ જેમ જાય એમ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે વિદ્યુત ભારોની ગતિ થતી હોય છે. તો વિદ્યુત ભારોની ગતિ જે સ્થાયી વહન છે કેના સમપ્રમાણમાં, વીજભાર કેના સમપ્રમાણમાં હોય તો કે ટીના સમપ્રમાણમાં. ટીને આપણે ડિવાઇડમાં લઈએ, ક્યુ પ્રપોઝનલ ટુ ટીને આપણે ગુણોત્તરમાં લઈએ તો ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ કંઈક અચળાંક મૂકવો પડે જેને આપણે આઈ વડે ઇન્ડિકેટ કરીએ. આ એટલે વિદ્યુત પ્રવાહ. તો એના ઉપરથી એની ડેફિનેશન બને. શું બને ડેફિનેશન? તો કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વીજભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ આઈ કહી શકાય. જે આપણે 10માં ભણી ગઈ છે ડેફિનેશન્સ. વિદ્યુત પ્રવાહનું વહન સમય સાથે બદલાતું હોતું હોય એટલે કે સ્થાયી વહન ન હોય ત્યારે વિદ્યુત પ્રવાહની વ્યાપક રીતે વ્યાખ્યા કંઈક નીચે મુજબ આપણે એના સમયના અંતરાલમાં લેવી પડે. તો અહીંયા આગળ તમને કીધું છે કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયના અંતરાલમાં માની લો સૂક્ષ્મ સમયના ફેરફારમાં વિદ્યુત ભારનો જથ્થો છે એ આપણે સરેરાશ આપણે આપેલો છે. અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ સરેરાશ બતાવેલું છે અને વિદ્યુત ભારનો જથ્થો છે એ ડેલ્ટા ક્યુ વડે આપણે બતાવેલો છે અને સમયને આપણે ડેલ્ટા ટી વડે બતાવેલો છે. તો વિદ્યુત પ્રવાહ આપણે સરેરાશ વેલ્યુ લીધી છે વિદ્યુત પ્રવાહની. તો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અને જો એને સૂક્ષ્મ સમય માટે આપણે લેવો હોય, તત્કાલીન પ્રવાહ આપણને મેળવવો હોય સૂક્ષ્મ સમય માટે, તો તત્કાલીન પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? એને લિમિટમાં લખો તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. એને આપણે વિકલનના સ્વરૂપમાં પણ લખી શકાય, I ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ બાય ડીટી. આમ આપણને એ પણ ખબર છે રૈવાજિક પ્રવાહની કે ભાઈ રૈવાજિક પ્રવાહ સામાન્ય રીતે આપણે શું હોય તો કે જે વિદ્યુત પ્રવાહની દિશા ધન વીજભારની ગતિને લીધે દિશામાં લેવામાં આવી હતી, પણ વાહકમાં વિદ્યુત પ્રવાહ ધન વીજભારની ગતિ કરતા નથી. આપણને ખ્યાલ છે કે પ્રોટોન ક્યારેય ગતિ કરતા નથી. પ્રોટોનની ગતિ હોતી જ નથી. કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોનની દિશા આપણે ક્યાંથી ક્યાં લઈએ? વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં. એટલે કે ઋણ વીજભારથી ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવાથી વિદ્યુત પ્રવાહ રચાય છે. આમ રૈવાજિક વિદ્યુત પ્રવાહ આપણે જે ઇન્ડિકેટ કરીએ છીએ એનાથી વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે I ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? ક્યુ બાય ટી. એનો એકમ આપણે લખવો હોય તો ક્યુનો એકમ થશે કુલમ અને સમય ટી નો એકમ થશે સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો એકમ થશે કુલમ પર સેકન્ડ, અથવા તો એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આ બધું ફાઇન્ડ કરેલું હતું એટલે એમ્પિયર પણ એને કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે વિદ્યુત પ્રવાહ જોયો, એ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈ, એના ઉપરથી સૂક્ષ્મ સમય માટે કેવી રીતે ઇન્ડિકેટ કરાય એનો એકમ અને એનો કયા વૈજ્ઞાનિકે આપણે ફાઇન્ડ કરેલું છે એનો એકમ કુલમ પર સેકન્ડ. એના ઉપરથી પારિમાણિક સૂત્ર M0 L0 T0 A1. A1 એટલા માટે કે એમ્પિયર છે કેવી રાશિ છે? મૂળભૂત રાશિ છે. ત્યારબાદ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાતો હોય છે? જો સુવાહકને વિદ્યુત ક્ષેત્ર જો લાગુ પાડવામાં આવતું હોય, વિદ્યુત ક્ષેત્ર બહારથી આપણે વિદ્યુત ક્ષેત્ર આપીએ એટલે એનો મતલબ કે વોલ્ટેજ આપીએ છીએ આપણે. વોલ્ટેજ આપવાથી શું વિદ્યુત પ્રવાહ ક્રિએટ થાય છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રચાતું હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વીજભારો ઉપર શું થાય? બળ અનુભવે.
અને વીજભારો છે એ મુક્ત હોય, મુક્ત રીતે ગતિ કરતા હોય, જેને લીધે વિદ્યુત પ્રવાહ રચાતો હોય. કુદરતમાં આવું ક્યાં થાય છે? તો કે કુદરતમાં મુક્ત વીજભારો આઇનોસ્ફિયર, જે ઉપરના સ્ટ્રેટોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર, પછી આઇનોસ્ફિયર આવે. આઇનોસ્ફિયરના ઉપરના સ્તરમાં અસ્તિત્વ ધરાવતા હોય છે. જ્યાં આગળ આપણે વાદળાની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ ધન વીજભાર અને ઋણ વીજભારને લીધે વીજળી ચમકે છે. બસ એ જ રીઝન છે. અણુ અને પરમાણુમાં ઇલેક્ટ્રોન અને ધન વીજભાર ન્યુક્લિયસો વચ્ચે કુલંબીય બળ લાગવાથી ગતિ કરવા મુક્ત હોતા નથી. અણુ અને પરમાણુમાં ઇલેક્ટ્રોન અને ધન વીજભાર વચ્ચે ન્યુક્લિયર બળો લાગે છે, જેને લીધે એ કુલંબીય બળો લાગવાથી મુક્ત ગતિ કરતા નથી. પણ સ્થૂળ પદાર્થમાં ઘણા અણુઓ બનેલ, જેમ કે ઉદાહરણ તમને આપેલું છે કે 1 ગ્રામ પાણીમાં લગભગ 1022 જેટલા અણુઓ હોય છે. ધ્યાન રાખો, 1022 જેટલા અણુઓ હોય છે. આ અણુઓ એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય છે અને ઇલેક્ટ્રોન જે તે ન્યુક્લિયસ સાથે બંધાયેલો હોતો નથી. આમ કેટલાક ઇલેક્ટ્રોન છે બંધિત હોય છે, પણ જ્યારે એને વિદ્યુત ક્ષેત્ર લગાડીએ છીએ ત્યારે એ ઘણા પ્રવેગિત થાય છે અને ઘણા પ્રવેગિત થતા નથી. ધાતુઓમાં ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. સમગ્ર પદાર્થમાં કેવી ગતિ કરતા હોય? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, જેને લીધે આપણે ડ્રિફ્ટ વેગ પાછળ ભણશું આપણે કે ડ્રિફ્ટ વેગ કરતા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ્યારે લગાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય અને વિદ્યુત પ્રવાહ રચાય છે. આમ સુવાહકમાં તો કે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે કોઈ પ્રવાહી માધ્યમ હોય, જેમ કે વિદ્યુત દ્રાવણ, તો એમાં ધન આયન અને ઋણ આયન એને લીધે ગતિ થતી હોય છે, એના લીધે વિદ્યુત પ્રવાહ રચાતો હોય છે. વાયુની અંદર પણ આયનોની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ. સેમિકન્ડક્ટર આમાં લખ્યું નથી, પણ સેમિકન્ડક્ટરની વાત આવશે ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ રચાય, તો એમાં હોલ્સ અને ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહ રચાતો હોય છે. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ કે ભાઈ ઘન વાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મળતા વિદ્યુત પ્રવાહની જો સમજૂતી મારે આપવી હોય, આપણે રચાય ખ્યાલ આવી ગયો, પણ સમજૂતી જો આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો અહીંયા એક આકૃતિ તમને ઇન્ડિકેટ કરેલી છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ આપેલો, એક નળાકાર આપેલો છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા તમને ઇન્ડિકેટ કરેલી છે પ્લસ થી માઇનસ. હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી હોય? પ્લસ થી માઇનસ. બે સમાન ત્રિજ્યા આર ધરાવતી એક પાતળી વર્તુળાકાર તકતી પૈકી પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એમ બે વિદ્યુતભાર વિતરણ અહીંયા આગળ બતાવેલું છે. બે તકતી નળાકાર ગોળાકારને આડછેદ સાથે જોડી દેવામાં આવે છે અને બંને તકતી ઉપર એક પ્લસ ધન વીજભારથી અને એક ઋણ વીજભારથી તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. આમ નળાકારમાં વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ઉપર શું થાય? બળ અનુભવે અને ક્યાંથી ક્યાં ગતિ કરે છે? તો કે પ્લસ થી માઇનસ સુધી ગતિ કરતા હોય ધન વીજભાર. હવે જે ધન વીજભાર ગતિ આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? માઇનસ થી પ્લસ જાય છે અને વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં રચાય? પ્લસ થી માઇનસ રચાય. એટલે વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ રચાય, પણ ઇલેક્ટ્રોન ગતિ ક્યાંથી ક્યાં કરતા હોય? માઇનસ થી પ્લસ. આમ ઇલેક્ટ્રોન ગતિ કરશે અને ક્યાં સુધી કરશે? કે જ્યાં સુધી એ તટસ્થ ન બની જાય. અને જેવું એ તટસ્થ બને તો આ સ્થિતિમાં વિદ્યુત પ્રવાહ થોડા સમય સુધી જ મળે અને પછી કેવો થઈ જાય? બંધ થઈ જાય. આવું તો કે વિદ્યુત કોષ કે બેટરી જેવી રચનામાં પ્રમાણમાં પ્લસ ક્યુ વીજભારથી તટસ્થ બને તેટલા જ પ્રમાણમાં માઇનસ ક્યુ વીજભાર બીજા છેડે આગળથી મળતો રહેતો હોય તેવી વ્યવસ્થા કરેલી હોય. તેથી આવા તંત્ર એટલે કે બેટરી કે વિદ્યુત કોષમાં અવિરતપણે આપણને વિદ્યુત પ્રવાહ મળતો રહેતો હોય. બેટરીમાં પણ કંઈક આવી જ કન્ડિશન થતી હોય છે. ત્યારબાદ આપણે 10માં ભણી ગયા એમ ઓહમનો નિયમ શું કહે છે? તો કે જર્મન ભૌતિક શાસ્ત્રી, જર્મન ફિઝિક્સના જે શાસ્ત્રી હતા એ અને ગણિત શાસ્ત્રી એવા જ્યોર્જ સાયમન ઓહમ, એણે એક નિયમ આપેલો હતો અને એ નિયમ આપણે 10માં પણ ભણી ગયા છીએ કે ભાઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, ફિઝિકલ કન્ડિશન ડુ નોટ ચેન્જ, મતલબ કે તાપમાન, દબાણ, પ્રેશર આ બધું ચેન્જ થવું જોઈએ નહીં. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી જો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એ વિદ્યુત પ્રવાહ તે વાહકમાં લાગુ પાડેલા બે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો V proportional to I, અને પ્રોપોર્શનાલિટી આપણે દૂર કરીએ તો V is equal to I into R, જેને આપણે શું કરીએ? R ને શું કહીએ છીએ? વિદ્યુત અવરોધ, રેઝિસ્ટન્સ કહીએ છીએ. તો V by I is equal to આપણે શું લખી શકાય? R લખી શકાય. તો R અવરોધનો એકમ શું થાય? વોલ્ટ પર એમ્પિયર. અથવા તો રેઝિસ્ટન્સ અને અવરોધનો એકમ શું થાય? વોલ્ટ પર એમ્પિયર, જેને આપણે ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ કહીએ. એની સંજ્ઞા ઓહમ વડે પણ બતાવે. ઓહમ નામના વૈજ્ઞાનિકે કીધું છે એટલે ઓહમ પણ એને એકમ થશે અને ઓહમ વડે પણ એને ઇન્ડિકેટ કરી શકીએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે
તો કે વિદ્યુત અવરોધ એટલે શું અને તેનો મૂલ્યનો આધાર કઈ બાબત પર આધાર રાખે છે અને કેવી રીતે એ પરિમાણ ઉપર પણ આધાર રાખે છે. તો આપણે 10માં ભણાવ્યું હતું કે ભાઈ કોઈ અહીંયા આગળ મેં એક આકૃતિ એક જુઓ તો અહીંયા તો આકૃતિ એકમાં તમે જોઈ શકો કે ભાઈ એક લંબાઈ એલ લંબાઈનું એક બોક્સ આપેલું છે, લંબચોરસ બોક્સ વાહક પદાર્થ આપેલો છે. એ વાહક પદાર્થની લંબાઈ એટલી ને એટલી એક બીજા સેમ એરિયા વાળું એક બીજો એલ લંબાઈને આપણે શું કરીએ છીએ ત્યાં આગળ કનેક્ટ કરી દઈએ છીએ, લંબાઈમાં વધારો કરીએ છીએ. એ પહેલા અહીંયા આગળ પારિમાણિક સૂત્ર આપેલું છે, મગજમાં ક્લિયર રાખેલું છે. R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? V/I. એનો એકમ શું થશે? વોલ્ટ પર એમ્પિયર અથવા તો ઓહમ. પારિમાણિક સૂત્ર તમને ખ્યાલ આવી ગયો હશે, હવે પારિમાણિક સૂત્ર બનાવતા આવડવું જોઈએ. વોલ્ટેજ બરાબર શું લખાય? જૂલ પર કુલમ. જૂલ બરાબર શું લખાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. કુલમ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને એમ્પિયરનું એમ્પિયર રાખવાનું. બધું તમે મૂળભૂત રાશિ મૂકશો એટલે પારિમાણિક સૂત્ર આવશે M1L2T-3 A-2. ચલો અહીંયા આગળ હવે કેના ઉપર આધાર રાખે છે એ આપણે સમજાવવાનું છે. તો એલ લંબાઈનું એક લંબચોરસ બોક્સ વાહક પદાર્થ લીધો છે, એની અંદર આપણે એરિયા એ કન્ડક્ટ કરેલો છે. હવે એટલો જ એરિયાનો ફરી પાછો એલ લંબાઈનો સેમ લંબાઈનો એક કનેક્ટ આપણે કરીએ છીએ સિરીઝની અંદર. તો આ સંયોજનમાંથી વહેતો પ્રવાહ દરેક સ્વતંત્ર ચોસલામાંથી પસાર થતા પ્રવાહ જેટલો હોય. આમ બંને સ્વતંત્ર ચોસલા વડે બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આપણને કેટલો કહીએ છીએ? V, અને એમાંથી પ્રવાહ કેટલો થાય છે? તો I પ્રવાહ પસાર થાય છે. હવે પ્રવાહ તો કેવો થવાનો છે? સરખો પસાર થવાનો છે, પણ વોલ્ટેજના શું થઈ જાય? તો કે બમણા થઈ જાય. માની લઈએ આપણે વોલ્ટેજ આ ચોસલામાં વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલો કહીએ છીએ? 2V જેટલો થાય છે. તો સંયોજન કેવું કનેક્શન છે? અહીંયા આગળ સિરીઝ કનેક્શન આપણે કીધું છે, શ્રેણી અવરોધ આપણે જોડેલો છે. તો R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? વોલ્ટેજ કેટલો છે? R ઇઝ ઇક્વલ ટુ V/I લખી શકાય, પણ V કેટલો અહીંયા આગળ આપણે લાગુ પાડીએ છીએ કે 2V. તો 2V/I અને V/I આપણને ખબર છે. V/I શું લખી શકાય? R લખી શકાય. તો રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો? બમણો. તો આમ આપણે કહી શકાય કે ભાઈ લેન્થ આપણે બમણી કરી, લેન્થ બમણી કરી તો અવરોધ પણ કેવો થઈ ગયો? બમણો. આમ આપણે શું કહી શકાય કે જેમ જો લંબાઈ વધારવામાં આવે તો અવરોધ પણ વધે. એટલે R પ્રોપોર્શનલ ટુ L સમપ્રમાણતાનો આપણે અહીંયા આગળ સંબંધ મળે છે કે લંબાઈ વધારતા જઈએ તો અવરોધ પણ વધે. એવી જ રીતે માની લ્યો કે એ જે એરિયા હતો એને આપણે ડિવાઈડ કરીએ, લંબાઈ આપણે L જ રાખીએ છીએ અને એરિયા આપણે ડિવાઈડ કરી અડધો કરી નાખીએ. એરિયા A/2 લેન્થ કેટલી છે? L છે. તો અહીંયા આગળ આપણે લેન્થ અડધી કરી, લેન્થ આપણે એને જ રાખીએ છીએ, એરિયા ડિવાઈડ કરીએ એટલે સમાંતર જોડાણ જેવું થઈ જશે. તો વિદ્યુત પ્રવાહ છે બે અલગ અલગ ડિવાઈડ થઈ જશે, એટલે કે જે I જતો તો એની જગ્યાએ હવે શું થઈ જશે? I/2. વોલ્ટેજ તો કેટલો રહેશે? V જેટલો જ વોલ્ટેજ રહેશે, પણ જે વિદ્યુત પ્રવાહ છે કેટલો થઈ જશે? અડધો થઈ જશે, I/2 જેટલો. તો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V/I ઉપરથી લખી શકીએ. V/I કેટલો થશે? હવે I/2 જેટલો થશે. છેદનો છેદ અંશમાં જાય એટલે 2V/I. V/I આપણને ખબર છે R. તો અહીંયા આગળ આપણે શું થયું? ભાઈ અવરોધ અડધો કરતા, સોરી, એરિયા અડધું કરતા આપણને અવરોધ બમણો મળે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયું છે. એરિયા જો અડધો કરવામાં આવે તો અવરોધ વધે છે, એટલે કે એરિયા ઘટે, અવરોધ વધે. અહીંયા આગળ આપણે એ કન્ડિશન મળે છે કે એરિયા આપણે ઘટાડ્યો, એરિયા કેટલો? A માંથી A/2 કરી દીધો, તો અવરોધ કેટલો થઈ ગયો? બમણો થઈ ગયો. તો આપણે એ નિયમ પણ આપણે R પ્રોપોર્શનલ ટુ શું લખાય? 1/A. એરિયા વધે છે, એરિયા વધે તો અવરોધ ઘટે, અને એરિયા ઘટે તો અવરોધ વધે. વ્યસ્ત પ્રમાણમાં લખીએ. ચલો, તો અહીંયા આગળ બે કન્ડિશન લખી, બે કન્ડિશન આપણને મળી. R પ્રોપોર્શનલ ટુ L લંબાઈના સમપ્રમાણમાં, અને R પ્રોપોર્શનલ ટુ 1/A એરિયા અને વ્યસ્ત પ્રમાણમાં. તો સુવાહકનો વિદ્યુત અવરોધ R પ્રોપોર્શનલ ટુ શું લખી શકાય? L/A. પ્રોપોર્શનાલિટી દૂર કરીએ, સમપ્રમાણતા નિશાની દૂર કરીએ તો આપણે શું લખી શકાય? વિદ્યુત અવરોધ ρ. R ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત અવરોધ આપણને R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ρL/A. ρને આપણે શું કહી શકીએ? સમપ્રમાણતાનો અચળાંક કહી શકીએ, જેને અવરોધકતા પણ કહી શકાય. તો R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ρL/A, જે તમે 10માં પણ ભણી ગયા છો. R ઇઝ ઇક્વલ ટુ ρL/A. ચલો, એના ઉપરથી કન્ડક્ટન્સ, વાહકત્વ એટલે શું? તો કે અવરોધનો જો વ્યસ્ત કરવામાં આવે તો એને વાહકત્વ કહેવાય. અવરોધનો વ્યસ્ત એટલે G, વાહકત્વ G, કન્ડક્ટન્સ G ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/R.
એકમની વાત કરીએ તો 1 ઓહમ થશે. ઓહમને વ્યસ્ત પ્રમાણ કરીએ તો શું થઈ જાય? મહો થઈ જાય. મહોને ઊંધી સાઇન વડે આલ્ફાબેટ જે તમને દેખાય છે ત્યાં આગળ, અથવા તો સિમેન્સ પણ કહી શકાય. તેનું પારિમાણિક સૂત્ર તો કે અવરોધનું વ્યસ્ત કરી નાખો. અવરોધનું સૂત્ર શું હતું? પારિમાણિક સૂત્ર M1L2T-3A-2. એનાથી વ્યસ્ત વાહકત્વનું થઈ જશે M-1L-2T3A2. એના ઉપરથી અવરોધકતા ઘણીવાર પૂછે. અવરોધકતાનો હમણાં આપણે ફાઇન્ડ કર્યો. અવરોધકતા R ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ρL/A. તો રો છે અવરોધકતા છે, તો અવરોધકતાને સૂત્રનો કરતા બનાવો તો ρ ઇઝ ઇક્વલ ટુ RA/L. જ્યાં રોગ શું છે? તો કે સુવાહકની અવરોધકતા છે. અવરોધકતાની વ્યાખ્યા આપણે દેવી હોય તો એકમ લંબાઈ દીઠ એકમ આડછેદ ધરાવતા સુવાહકના અવરોધને અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધકતાને રેઝિસ્ટિવિટી પણ કહી શકાય. અવરોધકતાના મૂલ્યોનો આધાર કેના ઉપર રહેલો છે? આ બોર્ડમાં ઘણીવાર પૂછાય છે, ખાસ મહત્વનું છે. અવરોધકતાના મૂલ્યોનો આધાર સુવાહકના દ્રવ્યની જાત, એના તાપમાન ઉપર અને દબાણ ઉપર આધાર રાખે છે, પણ એના પરિમાણ ઉપર આધાર રાખે છે, સાઇઝ ઉપર આધાર રાખતું નથી. અવરોધકતાનો એકમ લખવો હોય તો કેવી રીતે લખાય? રેઝિસ્ટર ρ ઇઝ ઇક્વલ ટુ RA/L. R એટલે ઓહમ, A એટલે મીટર સ્ક્વેર અપોન મીટર. મીટર અને મીટર કેન્સલ થાય તો ઓહમ ઇન્ટુ મીટર થશે. અને એનું પારિમાણિક સૂત્ર તો તમને ખ્યાલ છે, ઓહમનું તમે હમણાં જોયું છે, કયું હતું? તો કે M1L2T-3A-2. એના ઉપરથી મીટર મલ્ટીપ્લાય કરી દો એટલે પારિમાણિક સૂત્ર આપણને મળશે M1L3T-2A-2. અવરોધકતા અને અવરોધકતાનો વ્યસ્ત જો તમે કરી નાખો તો એ તમને શું મળે? વાહકતા મળે. તો કન્ડક્ટિવિટી જેને કહી શકાય. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન છે વાહકતા એટલે શું અને કઈ બાબત ઉપર આધાર રાખે? તો કન્ડક્ટિવિટી એટલે કે અવરોધકતાના વ્યસ્તને કન્ડક્ટિવિટી વાહકતા કહી શકાય. વાહકત્વ અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. રેઝિસ્ટન્સના વ્યસ્તને કન્ડક્ટન્સ કહેવાય, રેઝિસ્ટિવિટીના વ્યસ્તને કન્ડક્ટિવિટી કહેવાય. આ ધ્યાન રાખજો ભાઈ. તો શબ્દમાં અટપટા છે એટલે થોડુંક ધ્યાન રાખજો. અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા કહી શકાય. એની સંજ્ઞા સિગ્મા છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. અને રોની કિંમત મૂકો તો RA/L. એટલે અહીંયા આગળ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? L/RA જે હતું એનાથી વ્યસ્ત થઈ જશે. વાહકતાનો એકમ શું થઈ જાય? તો કે રેઝિસ્ટિવિટીનો એકમ શું હતો? ઓહમ ઇન્ટુ મીટર. તો કન્ડક્ટિવિટીનો એકમ શું થશે? 1/ઓહમ ઇન્ટુ મીટર, અથવા તો મહો મીટર ઇનવર્સ, અથવા તો સિમેન્સ મીટર ઇનવર્સ. બરાબર. તો અહીંયા આગળ જે પારિમાણિક સૂત્ર હશે એ રેઝિસ્ટિવિટી અવરોધકતા કરતાં કન્ડક્ટિવિટીનું વ્યસ્ત હશે. જે હશે એનાથી અપોઝ, જે પ્લસ હતું એ માઇનસ થઈ જશે. M-1L-3T3 અને A2. અને એ પણ કેના ઉપર આધાર રાખે છે? તો કે દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ ઉપર. જેમ અવરોધકતા આધાર રાખે એમ વાહકતા પણ આધાર રાખે, પણ એ પરિમાણ ઉપર આધાર રાખતું, સાઇઝ ઉપર આધાર રાખતું નથી. એના પછીનો મહત્વનો, બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે વિદ્યુત ઘનતા એટલે શું? વિદ્યુત ઘનતાના પદમાં ઓહમનો નિયમ મેળવો. આ બોર્ડમાં અવારનવાર 3 થી 4 વાર પૂછાઈ ગયો છે, એટલે ખાસ મહત્વનો પણ છે. સુવાહકના જો વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા તમને કહે તો કેવી રીતે લખવાની? તો કે સુવાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને લંબ, આ મહત્વનું છે, એ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવું ક્ષેત્રફળ હોવું જોઈએ. ક્ષેત્રફળ ગમે તેવું ન ચાલે. તો વિદ્યુત પ્રવાહ કોઈ પણ બિંદુ પાસે, કોઈ એક આપણે સુવાહક લઈએ છીએ અને સુવાહકનું કોઈ પણ બિંદુ આપણે કન્સિડર કરીએ છીએ અને ત્યાં જે વિદ્યુત પ્રવાહ જતો હોય એ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવું ક્ષેત્રફળ, એમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એને આપણે શું કહી શકીએ? વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહી શકીએ. જે ઇઝ ઇક્વલ ટુ I/A. જે છે એ સદિશ રાશિ છે, એટલે સદિશ ઇન્ડિકેટ કરે છે. કેમ કે અહીંયા આગળ એ છે, એરિયા છે, એ એરિયા વેક્ટર તરીકે, કેમ કે લંબ ડાયરેક્શન્સ એટલે દિશા અહીંયા ઇન્ડિકેટ કરે છે, એટલે સદિશ રાશિ હશે. તો એના ઉપરથી વિદ્યુત પ્રવાહ ઘનતા છે કેવી રાશિ છે? સદિશ રાશિ. એનો એકમ આપણે લખીએ તો એકમ અહીંયા આગળ J ઇઝ ઇક્વલ ટુ I/A. I એટલે તો કે વિદ્યુત પ્રવાહ એમ્પિયર, અને A એટલે એરિયા છે, જે મીટર સ્ક્વેર, એટલે એમ્પિયર પર મીટર સ્ક્વેર અથવા એમ્પિયર મીટર -2 પણ કહી શકીએ. પારિમાણિક સૂત્ર M0L-2. મીટરનું શું થશે? L-2 T0, અને એ મૂળભૂત રાશિ છે એટલે એ એમ્પિયરનું A1.
ઓહમનો નિયમ આપણને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ IR. L લંબાઈના સુવાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર જે E હોય તો એના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ E ઇન્ટુ L. આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છે V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ L. એના ઉપરથી R ઇઝ ઇક્વલ ટુ રોયલ બાય A. R ઇઝ ઇક્વલ ટુ રોયલ બાય A. બસ એની કિંમત આપણે પુટ કરવાની છે. ચલો અહીંયા સમીકરણ 1 માં V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ L મૂકો અને I એમને રાખો. R ઇઝ ઇક્વલ ટુ રોયલ બાય A મૂકો. બંને બાજુથી L અને L કેન્સલ થઈ જશે. I અપોન A આપણને ખ્યાલ છે. I અપોન A બરાબર શું લખીએ જે લખી શકાય તો I અપોન A બરાબર જે વિદ્યુત પ્રવાહ ઘનતા તો E ઇઝ ઇક્વલ ટુ શું લખાય J ઇન્ટુ રો. L અને L કેન્સલ થઈ જશે તો E ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ રો. સદિશ સ્વરૂપે આપણે કહીએ તો વિદ્યુત ક્ષેત્ર શું છે સદિશ, વિદ્યુત પ્રવાહ ઘનતા પણ શું છે સદિશ. તો સદિશ સ્વરૂપે આપણે ઇન્ડિકેટ કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ રો. સદિશ E ઇઝ ઇક્વલ ટુ હવે રો બરાબર આપણે એ પણ કહી શકીએ રો એટલે અવરોધકતા. એ શું છે તો કે વાહકતા એટલે કે કંડક્ટિવિટીના વ્યસ્ત. તો અહીંયા આગળ રો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સિગ્મા પણ લખેલું છે. રો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સિગ્મા. તો અહીંયા આગળ જે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય સિગ્મા અહીંયા ડિવાઈડમાં છે સામે બાજુ જાય તો શું થઈ જાય ગુણાકારમાં થઈ જાય તો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E. સદિશ સ્વરૂપે આપણે ઇન્ડિકેટ કરીએ તો સદિશ જે ઇઝ ઇક્વલ ટુ સદિશ વિદ્યુત ક્ષેત્ર E ઇન્ટુ સિગ્મા. તો જે ઓહમનો નિયમ પણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આ જે ક્વેશ્ચન જે છેલ્લો છે તમારા હોમવર્કની અંદર બે ક્વેશ્ચન લખવાના છે. ઓહમનો નિયમ લખો, પછી તો કે ઓહમના નિયમ ઉપરથી તમારે વાહકત્વ, અવરોધકતા એટલે શું, વાહકતા એટલે શું અને વિદ્યુત ઘનતા એટલે શું અને એના પદમાં ઓહમનો નિયમ, આ 4-5 ક્વેશ્ચન જે છે એ ખાસ તમારે લખી આ જે આખો ક્વેશ્ચન છે જે બરાબર સિગ્મા E 2 વખત લખી અને મને મોકલાવાના છે. ઓકે, થેન્ક યુ, બાય.